સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 13. અને ચેપ્ટર નંબર 13 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ તેનો જે મહત્વના દાખલા એટલે કે અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા હોય તેવા દાખલાઓ, અને એ દાખલાઓની અંદર જે બીજો દાખલો છે એ અત્યારે આપણે જોવાનો છે, જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં a બરાબર 30, FIDI બરાબર -26, સિગ્મા FI બરાબર 13 હોય તો મધ્યક x બાર શોધો. અને આ જે છે માર્ચ 2023 ની અંદર 2 ગુણની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો પહેલા તો જે માહિતી આપેલી છે એ માહિતી હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારની માહિતી મને આપેલી છે, અને માહિતીની અંદર જોવા જઈએ તો અહીંયા મને શું આપેલું છે, સિગ્મા FIDI આપેલું છે અને મધ્યક શોધવાનું કીધું છે. સિગ્મા FIDI આવતું હોય તેવી મધ્યકની કઈ રીત છે, કે જો ધારેલ મધ્યકની રીતથી મારે કોઈ પણ પદ શોધવું હોય તો એના માટે સિગ્મા FIDI વાળી રીત છે. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા આપણે કયું સૂત્ર મૂકવાનું થશે, ધારેલ મધ્યકની રીતનું સૂત્ર મૂકવાનું થશે. તો પહેલા તો હું અહીંયા લખું છું ધારેલ મધ્યકની રીતે આપણે જો x બાર શોધવું હોય તો x બાર બરાબર સૂત્ર શું છે, કે a પ્લસ સિગ્મા FIDI ના છેદમાં સિગ્મા FI. આનું સાદું રૂપ આપીએ તો જો પેલા a ની જગ્યાએ કિંમત આપેલી છે 30, એટલે ત્યાં મૂકી દઉં છું 30, પ્લસ સિગ્મા FIDI બરાબર -26 આપેલા હતા એટલે ત્યાં મૂકું છું -26, અને છેદમાં સિગ્મા FI બરાબર કેટલા આપેલા છે 13, એટલે ત્યાં મૂકી દઉં છું 13. હવે સાદું રૂપ આપીએ તો જો પેલા 30 હતા એને હું એમને એમ રાખું છું. હવે આ પ્લસ માઇનસ કેવા થશે, માઇનસ. અહીંયા કેટલા જોવા મળે છે 26, અને છેદમાં કેટલા છે 13. હવે 13 દુ કેટલા થાય 26 થાય, અથવા તો જો તમને ના સમજાય તો એક સ્ટેપ હું વધારે કરું, જે આ 26 છે ને એને આમ લખી શકાય કે 13 ગુણ્યા 2, બરોબર. તો આ 13 અને આ 13 શું થઈ જશે, ઉડી જશે, અહીંયા વધશે શું 2. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો હું ડાયરેક્ટ જ લખી નાખું છું, આ તો તમને સમજાવવા માટે લખ્યું હતું. 13 દુ કેટલા થાય 26, એટલે અહીંયા શું મળશે કે 30 - 2. હવે 30 માંથી 2 જાય તો કેટલા મળે છે 28, એટલે અહીંયા x બાર બરાબર કેટલા આવશે 28. અને આ દાખલો છે એ 2 ગુણની અંદર પૂછાયેલો છે, એટલે કે એવડો જ દાખલો આપણે ગણવાનો આવે અને 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને આ જ પ્રકારના જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું જો લિસ્ટ તમે જોવા માંગતા હો તો એ લિસ્ટ તમે ચેનલ પર જઈ તેના અબાઉટ સેક્શનની અંદર તમને જે PDF છે એ જોવા મળી જશે, અથવા તો તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તેના ડિસ્ક્રિપ્શનની અંદર જાશો તો તેમાં પણ તમને લિંક જોવા મળી જશે, જેમાંથી આ દરેક દાખલાઓ છે એ તમે વિડીયો સોલ્યુશન સાથે મેળવી શકો છો. ધન્યવાદ.